આપણા શાસ્ત્રોનો મત છે કે અન્ય ક્ષેત્રોની અંદર કરેલા પાપ તીર્થ ક્ષેત્રમાં બળી જાય છે, નષ્ટ થાય છે, પણ તીર્થમાં કરેલા પાપ એ વજ્રલેપ થાય છે. માટે કોઈ પણ સંતની પવિત્ર ભૂમિની અંદર જાય ત્યાં મર્યાદા જાળવવાની ખાસ કાળજી રાખજો. પવિત્ર ભૂમિની અંદર હંમેશાને માટે મર્યાદા જાળવવી. આ તો જાત્રાએ જાય ત્યાં બોટલું પીએ, કેમ કરવું? કેમ કરવું? બહુ વિચારવા જેવું છે. તીર્થોની અંદર ઘોર કર્મ ન કરાય, મર્યાદા જાળવવી જોઈએ, તીર્થોની મર્યાદા પાળવી જોઈએ, સંતોની પવિત્ર ભૂમિની મર્યાદા પાળવી જોઈએ. પવિત્ર ભૂમિની અંદર જાય ત્યાં પવિત્ર વિચારથી જ પગલા મૂકવા જોઈએ. જો જીવનમાં લાભ લેવો હોય ને વાલા, તો સેલાણી કરવાને માટે સંતોના આશ્રમની અંદર જવાનું નથી, પવિત્ર થવાને માટે જવાનું છે, કઈક કમાઈ કરવાને માટે જવાનું છે.